હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, આજે આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 17નું સોલ્યુશન જોવાનું છે, જેનું નામ છે મારા આદર્શ. મિત્રો, તમારા જે છે આદર્શ વિશે તમારે અહીંયા લખવાનું છે. તમે તમારી આજુબાજુના લોકોમાંથી કેટલાય લોકો માટે સમાજને વધુ માન હોય તેવું અનુભવ્યું હશે, અને આવા લોકોએ સમાજ સુધારણા માટે ઘણા કાર્યો કર્યા હશે. કોઈ ધર્મગુરુ હોય, સમાજસેવક હોય, કોઈ નેતા હોય, ગામના આગેવાન હોય કે દાનવીર વ્યક્તિ પણ હોઈ શકે. રાષ્ટ્રપિતા ગાંધીજી આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે. તેનું કારણ તો કે તેણે લોકકલ્યાણ માટેના ઘણા બધા કામો કર્યા છે. રતન ટાટા છે વગેરે ઘણા બધા લોકો જે છે આદર્શ હોઈ શકે. બરાબર, તમારા આદર્શ વિશેની માહિતી તમારે અહીંયા લખવાની છે. મેં અહીંયા લખ્યું છે મારા આદર્શ. તમારે તમારા આદર્શ વિશે લખો મિત્રો, તો એનો ફોટોગ્રાફ અહીં ચોંટાડવાનો છે. મારા આદર્શ મારા વિજ્ઞાનના શિક્ષક છે. તેઓ ખૂબ જ સરળ અને હસમુખા સ્વભાવના છે. તેઓ હંમેશા સમયસર શાળાએ આવે છે. તેને શું સમાજ સુધારણાના કાર્ય કર્યા છે? તો કે તેઓ માત્ર ભણાવતા નથી, પણ ગરીબ બાળકોને શિક્ષણની વિવિધ વસ્તુઓની મદદ કરે છે, જેમ કે વિવિધ સ્ટેશનરીઓ અને શિક્ષણ માટેના અગત્યના પુસ્તકો પણ લઈ આપે છે. તેઓ રજાના દિવસે પણ ગામના લોકોને વ્યસન મુક્તિ અને સફાઈ વિશે સમજાવે છે. કેમ પસંદ છે? તો કે તેઓ અઘરા વિષયોની વાર્તા અને પ્રયોગો દ્વારા ખૂબ જ સહેલાઈથી સમજાવે છે. તેઓ ક્યારેય ગુસ્સો નથી કરતા અને દરેક વિદ્યાર્થીને આગળ વધવા પ્રોત્સાહન આપે છે. મેળવેલ માહિતી. મેં તેમની મુલાકાત લઈને જાણ્યું કે તેઓ નાનપણમાં ખૂબ સંઘર્ષ કરીને આગળ ભણ્યા છે અને આગળ વધ્યા છે. તેથી જ તેઓ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરે છે. હું પણ મોટા થઈને મારા આ શિક્ષક જેવો પરોપકારી અને જ્ઞાની બનવા માંગુ છું. મિત્રો, અહીંયા મેં મારા આદર્શ વિશે લખ્યું છે કે મારા આદર્શ જે છે મારા વિજ્ઞાનના શિક્ષક છે. તમારા આદર્શ છે કોઈ પણ વ્યક્તિ હોય તેના વિશે જે છે એ આ પ્રમાણેની માહિતી લખવાની રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.